ખરું ને? જો તમે ઈચ્છો તો આ રસગુલ્લાનું એક હેલ્ધી વર્ઝન ઘરે રહીને રેડી કરી શકો. દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલનો જે સમય છે તહેવારો ભરેલો છે અને આમ પણ ઘરમાં મીઠાઈ લાવવાના તો બસ બહાના જુએ, ખરું ને? હવે ઘણીવાર આપણે આવી મીઠાઈઓ બહારથી ખરીદીને તો લઈ આવીએ છીએ, પરંતુ શું થાય કે એમાં મિલાવટ પણ હોઈ શકે અને એ ખાધા પછી કોઈ પ્રકારની મુશ્કેલી પણ આપણને થઈ શકે. જો તમે ઈચ્છો છો તો અમુક પ્રકારની મીઠાઈઓ આપ ઘરે રહીને પણ બનાવી શકો છો. ચલો વાત કરીએ રસગુલ્લા વિશે. તો રસગુલ્લાનું નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય, ખરું ને? જો તમે ઈચ્છો તો આ રસગુલ્લાનું એક હેલ્ધી વર્ઝન ઘરે રહીને રેડી કરી શકો. તો તમે રસગુલ્લા બનાવી શકો અને એમાં તમને ખાંડની જરૂર પણ નહીં પડે. નવાઈ લાગીને? જો તમે ઈચ્છો તો ગોળના રસગુલ્લા બનાવી શકો. હવે તમને એમ થાય છે કે આ રસગુલ્લા કઈ રીતે બનશે, તો એની રેસીપી અમે આપશું. તો આ રસગુલ્લા બનાવવા માટે તમને જોઈશે 1 લીટર ફૂલ ક્રીમ દૂધ, 4 થી 5 ચમચી વિનેગર, બસ થોડી માત્રામાં પાણી, 1 કપ બ્રાઉન શુગર જો તમે ઈચ્છો છો તો, નહીં તો ગોળ, અને 3 કપ પાણી. હવે રસગુલ્લા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં દૂધ લઈ લો અને એને ઉકાળવાનું શરૂ કરો. દૂધ ઉકળવા લાગી જાય એટલે એની અંદર વિનેગરને એડ કરો અને સતત હલાવતા રહો. હવે આ પ્રક્રિયા કરશો એટલે દૂધ ફાટી જશે અને હવે ગેસ બંધ કરો. હવે ફાટેલા દૂધને તમારે કોટનના કપડાથી ગાળી લેવાનું છે. બસ હવે આ જે પનીર બચ્યું એને ઠંડા પાણીથી ધોઈ કાઢો. હવે આમ કરશો એટલે અંદરથી જે વિનેગરની સ્મેલ છે એ નહીં આવે. હવે એને નીચોવી કાઢો. હવે આ પ્રક્રિયા કરશો એટલે વધારાનું પાણી નીકળી જશે. બસ અડધો કલાક સુધી એટલે કે 30 મિનિટ માટે આ વસ્તુને થોડી ઉપર રહે એવી જગ્યા ઉપર લટકાવો. ચાલો હવે તૈયારી કરીએ ચાસણી બનાવવાની. તો ચાસણી બનાવવા માટે એક મોટી કઢાઈમાં બ્રાઉન શુગર અથવા જો તમે ગોળ લેવા ઈચ્છતા હો તો ગોળ. હવે એમાં તમારે પાણીને મિક્સ કરવાનું છે. જો તમે ગોળ લીધો હોય તો ગોળ બરાબર મિક્સ ન થઈ જાય ત્યાં સુધીને સતત હલાવતા રહો. હવે ગોળ શુદ્ધ હોય તો તમારે ચાસણીને ચાળવાની અથવા તો ગાળવાની જરૂરત જ નથી. હવે આપણે જે દૂધને ફાડીને જે પ્રિપરેશન કરી છે એ મિશ્રણ એક પ્લેટમાં લો. તમારે એને 8 થી 10 મિનિટ સુધી સાંતળવાનું છે. હવે આ મિશ્રણ ચીકણું અને નરમ થઈ જાય એટલે નાની નાની ગોળીઓ બનાવી દો. હવે આ જે ગોળની ચાસણી બનાવવા માટે આપણે મૂકી છે એને ઉકળવા મૂકો અને એને ધીરે ધીરે કરીને આ જે ગોળીઓ રેડી કરી છે એની અંદર એડ કરો. એને ઢાંકી દો અને લગભગ 10 થી 12 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દો. આમ કરશો એટલે રસગુલ્લા ફૂલી જશે. જો ચાસણી વધારે ઘટ્ટ થઈ જાય તો એને 5 મિનિટ પછી ગરમ પાણી નાખીને મિક્સ કરી શકાય. આમ કરવાથી પણ રસગુલ્લા પ્રોપર મિક્સ થઈ જશે. બસ ગેસની ફ્લેમ ઓફ કરો. રસગુલ્લાને ચાસણીમાં ઠંડા થવા દો. તૈયાર થઈ ગયા તમારા માટે ખાંડ વગરના રસગુલ્લા. તો શું મિત્રો, તમે આ રીતે પણ રસગુલ્લાને પ્રિપેર કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.